નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર બાબુલાલ પટેલ, વેટરનરી ડૉક્ટર. મારી આ યુટ્યુબ ચેનલ ડૉક્ટર બાબુમાં આપ સર્વેનું સ્વાગત છે. મિત્રો, આજનો મારો વિડીયોનો વિષય છે માદાના ગર્ભાશયમાં બચ્ચું કઈ રીતે બને છે અને બચ્ચાની જાત કઈ રીતે નક્કી થાય છે. વેટનરિયન મિત્રો તો આ બાબતે કોલેજમાં સારું એવું ભણી ચૂક્યા છે, પરંતુ પશુપાલક મિત્રો અને બીજા મિત્રોને આ બાબત બિલકુલ ખ્યાલ ન હોય, એટલે આ વિડીયો એમના માટે એકદમ રસપ્રદ અને ખૂબ જ જાણકારી આપતો વિડીયો છે. એટલે મિત્રો, આ વિડીયો જોયા પછી જો આ વિડીયો બહુ ઉપયોગી લાગે તો બીજા મિત્રોને ચોક્કસથી શેર કરજો. મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તો દરેક સજીવનું શરીર અનેક પ્રકારના કોષોથી બનેલું હોય છે, અને એમાં પણ એક જ પ્રકારના કોષો ભેગા થાય એટલે એક અંગ બનતું હોય છે. દાખલા તરીકે એક પ્રકારના કોષો ભેગા થાય એટલે ફેફસું બને, બીજા એક જ પ્રકારના કોષો ભેગા થાય એટલે લીવર બને, ત્રીજા એક પ્રકારના કોષો ભેગા થાય એટલે કિડની બને. એટલે આવા અલગ અલગ અંગો ભેગા થઈ અને શરીરની રચના થતી હોય છે. એટલે શરીર રચનામાં જે સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભાગ કહેવાય એ આ કોષ હોય છે. દરેક કોષની અંદર એક ન્યુક્લિયસ આવેલું હોય છે, અને એ ન્યુક્લિયસ ડીએનએનું બનેલું હોય છે, અને એ ડીએનએ ક્રોમોઝોમ એટલે કે રંગસૂત્રો સ્વરૂપે જોવા મળે છે. અને આ રંગસૂત્રો બચ્ચાની જાતિ નક્કી કરતા હોય છે. એટલે બચ્ચું નર બનશે કે માદા બનશે એની વિગત આપણે આ વિડીયોમાં પાછળથી જોઈશું, પરંતુ હાલ માદાના ગર્ભાશયમાં બચ્ચું કઈ રીતે બને છે એ વિશે ચર્ચા કરી લઈએ. અને એના માટે નર અને માદાના પ્રજનન અંગો વિશે ટૂંકી જાણકારી મેળવી લઈએ. નર અને માદાના જે મહત્ત્વના પ્રજનન અંગો છે એમાં નરમાં શુક્રપિંડ હોય છે, એટલે કે જેને આપણે ટેસ્ટિકલ કહીએ છીએ, એ પેરમાં હોય છે, એટલે કે 2 શુક્રપિંડ હોય છે. એ રીતે માદા પશુના ગર્ભાશયના છેડે 2 ઓન આવેલા હોય છે, અને એ દરેક ઓનની છેડે એક અંડપિંડ એટલે કે ઓવરી આવેલી હોય છે. એટલે માદા પશુના ગર્ભાશયમાં પણ 2 અંડપિંડ આવેલા હોય છે. હવે આ શુક્રપિંડનું કામ શુક્રકોષો બનાવવાનું હોય છે. જ્યારે નર પશુ પુખ્ત વયનું થાય ત્યારે એમાંથી શુક્રકોષો બનવાની શરૂઆત થાય છે. અને એ પ્રક્રિયા એકવાર શરૂ થયા પછી આ જીવન નિરંતરપણે ચાલુ રહે છે. એટલે શુક્રકોષો કાયમ માટે બની જતા હોય છે, અને લાખો કરોડોની સંખ્યામાં શુક્રકોષો બનતા હોય છે. શુક્રપિંડની અંદર એક બીજી ગ્રંથિ આવેલી હોય છે, જેને આપણે સેમાઇનલ વેસિકલ કહીએ. એમાંથી એક પ્રકારનું ચિકાસવાળું પ્રવાહી જરતું હોય છે. એ પ્રવાહીની અંદર આ જે શુક્રકોષો ભળે ત્યારે એમાંથી વીર્ય બને છે, જેને આપણે સીમેન કહીએ છીએ. હવે માદા પશુ જ્યારે ગરમીમાં આવે અને નર પશુથી જ્યારે આપણે એને ફેરવીએ ત્યારે નર પશુના શરીરમાંથી માદા પશુના ગર્ભાશયમાં કરોડોની સંખ્યામાં શુક્રકોષો ઢળવાતા હોય છે. એકવાર નર પશુથી જ્યારે આપણે જાનવરને ફેરવીએ ત્યારે 100 કે આખલો હોય તો એક વખતના સર્વિસમાં એના શરીરમાંથી 5 થી 10 મિલીલીટર જેટલું વીર્ય છૂટું પડે છે. પાડાના શરીરમાંથી એટલે પ્રજનન અંગોમાંથી 3 થી 5 મિલીલીટર જેટલું વીર્ય છૂટું પડે છે. અને મનુષ્યમાં દરેક સમાગમ વખતે 2 થી 3 મિલીલીટર જેટલું વીર્ય ગર્ભાશયમાં ઠલવાનું હોય છે. મિત્રો, આ બાજુ જ્યારે જાનવરને સર્વિસ આપીએ ત્યારે એના ગર્ભાશયમાં કરોડોની સંખ્યામાં શુક્રાણુઓ જે દાખલ થાય છે.
છોડ કે આખલાના એક મિલીલીટર વીર્યની અંદર 100 થી 200 કરોડ જેટલા શુક્રાણુઓ છે. પાડાના 1 મિલીલીટર વીર્યની અંદર 50 થી 60 કરોડ જેટલા શુક્રાણુઓ છે. અને મનુષ્યના એટલે કે પુરુષના 1 મિલીલીટર વીર્યની અંદર અંદાજિત 10 કરોડ જેટલા શુક્રાણુઓ હોય છે. હવે જ્યારે જાનવરને આપણે ખેડવીએ ત્યારે આ જે શુક્રાણુઓ ગર્ભાશયમાં દાખલ થાય છે અને માઇગ્રેટ થતાં ગર્ભાશયના બંને હોર્ન તરફ આગળ જાય છે. અને જે ગર્ભાશયના હોર્નમાં ગર્ભાશય હોર્નના છેડે જે ઓવરી કે અંડપિંડ આવેલું હોય છે ત્યાં અંડકોષ ડેવલપ થતું હોય છે. જ્યારે પશુ ગર્ભીમાં હોય ત્યારે જે અંડકોષ ડેવલપ થાય એ અંડકોષ ડેવલપ થઈને છૂટો પડીને ફેલોપિયન ટ્યુબમાં માઇગ્રેટ થતું હોય છે. આ બાજુથી આ શુક્રાણુ ફેલોપિયન ટ્યુબમાં માઇગ્રેટ થાય અને ફેલોપિયન ટ્યુબમાં અંડકોષ અને શુક્રાણુનું મિલન થતું હોય છે અને ત્યાં અંડકોષનું ફલિનીકરણ એટલે કે ફર્ટિલાઇઝેશન થતું હોય છે. હવે આ અંડકોષ એક જ હોય છે અને એની ઉપર એક સખત કવચ જેવું હોય છે અને શુક્રાણુઓની સંખ્યા કરોડોમાં હોય છે. ઓછામાં ઓછા 1 કરોડ શુક્રાણુ તો એના ફલિનીકરણ માટે જોઈએ છે. અને આ શુક્રાણુ અંડકોષનું કવચ તોડીને અંદર દાખલ થવાની કોશિશ કરતા હોય છે. એટલે આ જે કરોડોની સંખ્યામાં શુક્રાણુઓ અંડકોષની આજુબાજુ વીંટાઈ ગયેલા હોય અને કવચ તોડવાની કોશિશ કરતા હોય એમાંથી ફક્ત ને ફક્ત એક જ શુક્રાણુ એનું કવચ તોડવામાં સફળ થાય છે અને કવચ તોડીને અંદર દાખલ થાય છે. બાકીના શુક્રાણુ બધા નાશ પામે છે. હવે જે શુક્રાણુ અંડકોષની અંદર દાખલ થાય એ શુક્રાણુનું પણ હેડ ત્યાં તૂટી જતું હોય છે અને એની અંદર જે રહેલું જેનેટિક મટીરિયલ શુક્રાણુની અંદરનું જેનેટિક મટીરિયલ અંડકોષની અંદર રહેલા જેનેટિક મટીરિયલ સાથે મિક્સ થાય છે અને ત્યાં સિંગલ સેલ એમ્બ્રિયો બને છે અને એ એમ્બ્રિયોનું મલ્ટિપ્લિકેશન ચાલુ થાય છે. શરૂઆતમાં એ સિંગલ સેલ એટલે કે એક કોષનો હોય, પછી એમાંથી 2 બને, 2માંથી 4 બને, 4માંથી 8 બને, 8માંથી 16 કોષ બને જતા હોય. એ દરમિયાન એમ્બ્રિયો ફેલોપિયન ટ્યુબમાંથી માઇગ્રેટ થઈને ગર્ભાશયના હોર્નની અંદર એસ્ટાબ્લિશ થાય છે અને ત્યાં બચ્ચાનું ડેવલપમેન્ટ થાય છે. હવે એકવાર આનું એમ્બ્રિયોનું મલ્ટિપ્લિકેશન ચાલુ થાય એટલે એ મલ્ટિપ્લિકેશન સતત ચાલુ રહે અને બચ્ચું 9 કે 10 મહિને પુખ્ત બચ્ચું બને ત્યાં સુધી એનું કમ્પ્લીટ મલ્ટિપ્લિકેશન ચાલુ રહે. એકવાર બચ્ચું બની ગયા પછી એના શરીરમાં જે આ સેલ હોય એનું મલ્ટિપ્લિકેશન તો થતું જ હોય છે, પરંતુ એની જે શારીરિક વૃદ્ધિ થતી હોય એના પ્રમાણમાં જ એનું મલ્ટિપ્લિકેશન થાય. વત્તા જે કોષોનો ઘસારો થતો હોય એ કોષોના રિપ્લેસમેન્ટ પૂરતું એમાં મલ્ટિપ્લિકેશન થાય છે. એટલે એકવાર બચ્ચું બન્યા પછી એમાં જે સેલ ડિવિઝનની પ્રક્રિયા કહીએ કે જે મલ્ટિપ્લિકેશનની પ્રક્રિયા કહીએ એ ધીમી થઈ જતી હોય છે. એટલે મિત્રો જે આ આપણે વાત કરી કે માદા ગર્ભાશયમાં બચ્ચું કઈ રીતે બને છે એના વિશે. મિત્રો નર સોંડ કે પાડાના વીર્યમાં કેવા શુક્રાણુઓ હોય છે એ શુક્રાણુઓ અને એ પણ હલતા ચલતા શુક્રાણુનો એક વિડીયો તથા અંડકોષનો અને અંડકોષના ફલિનીકરણનો ફોટો આ વિડીયોની સાથે મેં અપલોડ કર્યા છે, જેનાથી અંડકોષનું ફલિનીકરણ સારી રીતે સમજી શકાશે. હવે મિત્રો એકવાર જે આ બચ્ચું બન્યું એ બચ્ચાનો પ્રકાર નર હશે કે માદા હશે એ વિગત સમજીએ તો દરેક સજીવના શરીરમાં 2 પ્રકારના કોષો હોય છે. એક તો જે પ્રજનન સાથે સંકળાયેલા હોય કે શુક્રપિંડ કે અંડપિંડ, એમાં જે કોષો હોય છે એને આપણે
જે ગેમેટિક સેલ કહીએ છીએ, અને એ સિવાયના શરીરની અંદર જે બીજા કોષો હોય છે એને આપણે સોમેટિક સેલ કહી શકીએ. દરેક સેલની અંદર જે ન્યુક્લિયસ હોય જેને આપણે ડીએનએ કહીએ છીએ, એમ એ ક્રોમોઝોમ સ્વરૂપે એટલે કે રંગસૂત્રો સ્વરૂપે હોય છે, એ અને હંમેશા જોડીનું હોય છે. એટલે નર અને માદા પશુ રંગસૂત્રોની સંખ્યા સરખી હોય છે. મિત્રો, હવે જે બચ્ચું નર બનશે કે માદા બનશે એ વિગત આપણે સમજવી હોય તો આપણે મનુષ્યનો દાખલો લઈને જ આખી વિગત સમજી લઈએ. બીજા પ્રાણીઓમાં પણ આ પ્રક્રિયા મનુષ્યની માફક જ થતી હોય છે. ફક્ત ને ફક્ત દરેક પશુમાં જે રંગસૂત્રોની સંખ્યા હોય છે એ વધઘટ હોય છે, બાકી તમામ પ્રક્રિયા સરખી હોય છે. મનુષ્યમાં રંગસૂત્રોની સંખ્યા 23 જોડ હોય છે. ગાયમાં રંગસૂત્રોની સંખ્યા 30 જોડ હોય છે. ભેંસમાં રંગસૂત્રોની સંખ્યા 25 જોડ હોય છે. ઘોડામાં 32 જોડ હોય છે અને ગધેડામાં 31 જોડ હોય છે. હવે મનુષ્યમાં જે રંગસૂત્રોની સંખ્યા 23 જોડ હોય છે એ પૈકી નરમાં અને માદામાં પહેલી જે 22 જોડ હોય છે એક સરખી હોય છે. એટલે કે આ જે નરના જે કોષ છે એમાં પહેલી જોડ પણ XX હોય, બીજી જોડ પણ XX હોય, ત્રીજી જોડ પણ XX હોય, એ રીતે 22મી જોડ પણ XX હોય અને 23મી જોડ પણ XY હોય છે. એ રીતે માદાની વાત કરીએ તો માદામાં પણ પહેલી જોડ XX, બીજી જોડ XX, એ રીતે 22મી જોડ XX અને 23મી જોડ પણ XX હોય છે. એટલે નરમાં અને માદામાં 23મી જોડના જે રંગસૂત્રમાં ફેરફાર હોય છે. નરમાં 23મી જોડ XY હોય છે, જ્યારે માદામાં 23મી જોડ XX હોય છે. હવે આ એક સેલની વાત કરીએ, એમાંથી જ્યારે સેલનું ડુપ્લિકેશન થાય, સેલ ડિવિઝન થાય, મલ્ટિપ્લિકેશન થાય, ત્યારે એકમાંથી 2 સેલ એટલે કે 2 કોષો બનતા હોય છે. અને જેટલી વખતે એનું મલ્ટિપ્લિકેશન થાય, સેલ ડિવિઝન થાય, એટલી વખતે એક સેલમાં એટલે કે જે કોષમાં રહેલું ન્યુક્લિયસ કે ડીએનએ કે ક્રોમોઝોમ જે આપણે કહીએ એનું પણ ડુપ્લિકેશન થતું હોય છે. એટલે જે ફોટોકોપી એની પેદા થતી હોય છે. એટલે જે 2 સેલ અલગ થાય ત્યારે બંને સેલમાં એક જ ટાઈપના એટલે કે 23 જોડ રંગસૂત્રો આમાં પણ પેદા થાય છે અને આમાં પણ પેદા થાય છે. એટલે જે સેલ ડિવિઝન થાય એ વખતે એક સેલમાંથી જે 2 સેલ બને તો બંને સેલ પણ એક સરખા રંગસૂત્રો ધરાવતા હોય છે. જે રીતે નરમાં સેલ ડિવિઝન થાય કે મલ્ટિપ્લિકેશન થાય એ રીતે માદામાં પણ એ રીતે થતું હોય છે. મિત્રો, આજે વાત કરીએ આપણે સોમેટિક સેલ્સની, એટલે કે પ્રજનન અંગ જે શુક્રપિંડ અને અંડપિંડ સિવાયના જે શરીરના બીજા અંગોમાં જે સેલ ડિવિઝન થાય છે એની. હવે જે ગેમેટિક સેલ્સ એટલે કે શુક્રકોષ અને અંડકોષ એનું સેલ ડિવિઝન થોડું અલગ પ્રકારે થાય છે. જે રીતે અહીંયા એક સેલ ડિવિઝનમાંથી એટલે એક સેલમાંથી 2 સેલ બને, એટલે કે એક કોષમાંથી જે 2 કોષ બને એ બંને કોષ એક જ સરખા બને છે. એટલે જે ક્રોમોઝોમ જે મટીરિયલ છે તે ક્રોમોઝોમની પેર છે એટલી ને એટલી પેર અહીંયા બનતી હોય છે. જ્યારે શુક્રપિંડમાંથી જે શુક્રકોષો બને ત્યારે એક સેલમાંથી જે સેલ ડિવિઝન થઈને 2 સેલ બને ત્યારે બંને સેલમાં જે એનું ક્રોમોઝોમ મટીરિયલ છે કે ક્રોમોઝોમ છે એ ડિવાઈડ થઈ જાય છે, અડધા થઈ જાય છે. એટલે 23 જોડ જે છે એમાંનો એક ભાગ એક શુક્રકોષમાં અને બીજો ભાગ બીજા શુક્રકોષમાં જાય છે. એટલે અહીંયા રંગસૂત્રો પેરમાં હોતા નથી, સિંગલ જ હોય છે. 23 હોય ખરા, પરંતુ સિંગલ હોય છે, પેરમાં હોતા નથી. એ જ રીતે અંડકોષમાં પણ બને છે. અંડકોષમાં એટલે કે એમાં માદાના રંગસૂત્રો હોય તો એ 23 જોડ XX પ્રકારની હોય. એનું જ્યારે સેલ ડિવિઝન થાય અને 2 સેલ બને ત્યારે 1 થી 23 નંબરના સેલ એક સેલમાં પણ XX હોય અને બીજા સેલમાં પણ XY હોય. એટલે આ પ્રકાર જે શુક્રકોષમાં 2 ડિવિઝન થાય એમાંથી એકમાં XX અને છેલ્લો 23 નંબરનો
ક્રોમોઝોમ કે રંગસૂત્ર વાય પ્રકારનું હોય, જ્યારે બીજામાં તમામે તમામ એક્સ પ્રકારના હોય. એટલે જેમાં રંગસૂત્ર 23 નંબરનો જે વાય પ્રકારનું હોય એને આપણે નર પ્રભાવિત કે મેલ ડોમિનન્સ શુક્રકોષ કહી શકીએ, અને જેમાં 23 માદા પ્રભાવિત હોય એને એટલે ફિમેલ ડોમિનન્ટ કહી શકીએ. જ્યારે અંડકોષમાં બંને એક જ સરખા હોય છે, એકમાં વાય હોતો નથી, એટલે બંને ફિમેલ ડોમિનન્ટ એટલે કે માદા પ્રભાવિત અંડકોષ કહી શકીએ. હવે જ્યારે શુક્રકોષ અને અંડકોષનું ફર્ટિલાઇઝેશન થાય, ફલિનીકરણ થાય, એટલે ફલિનીકરણ વખતે શુક્રકોષનું જીનેટિક મટીરિયલ કે જે ક્રોમોઝોમ છે અંડકોષના જીનેટિક મટીરિયલ સાથે મિક્સ થઈ જાય છે. એટલે દાખલા તરીકે આની આપણે વાત કરીએ કે જે નર પ્રભાવિત શુક્રકોષ છે એમાંથી માદા પ્રભાવિત અંડકોષ પૈકીનો આ અંડકોષ સાથે જો એનું ફલિનીકરણ થશે તો આનું જીનેટિક મટીરિયલ એટલે જે ક્રોમોઝોમ મિક્સ થઈ જશે, અને અહીંયા જે સિંગલ કે એક જ સ્વરૂપે છે એ મિક્સ થયા પછી ફરીથી પછી પેર બની જશે, એટલે કે જોડી બની જશે. એટલે એક્સ અને છેલ્લે 23 નંબરનો જે વાય ક્રોમોઝોમ છે અને માદામાં જે એક્સ અને 23 નંબરનો એક્સ ક્રોમોઝોમ છે, જ્યારે એમાંથી જે એમ્બ્રિયો બને એટલે પહેલી જોડ પણ XX, બીજી જોડ પણ XX, એ રીતે 22મી જોડ XX અને 23મી જોડ એક્સ અને વાય પ્રકારની બનશે. એ રીતે માનો કે આ શુક્રકોષ આ બાજુના અંડકોષ સાથે એનું ફલિનીકરણ થાય તો પણ રિઝલ્ટ એ જ પ્રકારે બનશે, કારણ કે આમાં નર પ્રભાવિત શુક્રકોષ છે, નર પ્રભાવિત રંગસૂત્ર છે, જ્યારે આમાં માદા પ્રભાવિત રંગસૂત્ર છે. એટલે જ્યારે નર પ્રભાવિત શુક્રકોષ હોય એનાથી જ્યારે અંડકોષના બંને સેલ પૈકી ગમે તે સેલ સાથે એનું ફલિનીકરણ થાય ત્યારે જે એમ્બ્રિયો બને એ નર બનતું હોય છે. એટલે કે આ જે નર એ એમ્બ્રિયોનું મલ્ટિપ્લિકેશન થયા પછી જે બચ્ચું બનશે એ હંમેશા નર બનશે. એ રીતે આની વાત કરીએ કે આમાં જે રંગસૂત્રો છે એ 23મો નંબરનું રંગસૂત્ર જે છે માદા પ્રભાવિત છે. અહીંયા બંને કોષમાં બધા જ રંગસૂત્રો એટલે કે જે 23મા નંબરનું રંગસૂત્ર માદા પ્રભાવિત છે. એટલે જ્યારે આ બેનું ફલિનીકરણ થાય ત્યારે પણ જે રંગસૂત્રો જે સિંગલ છે એ પેરમાં ગોઠવાઈ જશે, અને એ પેર બને ત્યારે પહેલી પેર પણ XX, બીજી પેર પણ XX, એ રીતે 22 નંબરની પેર પણ XX અને 23 નંબરની પેર પણ XX બનશે. આ શુક્રકોષ જો આ અંડકોષ સાથે ફલિનીકરણ થાય તો પણ એ સંજોગોમાં 1 થી 23 તમામે તમામ પ્રકારની પેર XX બનશે. એટલે આ કેસમાં જે એમ્બ્રિયો બનશે એ માદા બનશે, અને એનું મલ્ટિપ્લિકેશન થયા પછી જ્યારે જે બચ્ચું બનશે એ બચ્ચું માદા બચ્ચું બનશે. એટલે મિત્રો આ એક ડાયાગ્રામ ઉપરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે જે નર બચ્ચું બને છે એના માટે શુક્રકોષમાં જે નર ક્રોમોઝોમ જે 23 નંબરનો જે ક્રોમોઝોમ છે જે વાય પ્રકારનો ક્રોમોઝોમ છે એ જવાબદાર છે. એટલે ટૂંકમાં જે કંઈ બચ્ચું બને એ નર બને કે માદા બને એના માટે જવાબદાર શુક્રકોષ જ હોય છે. શુક્રકોષમાં જો વાય પ્રકારનો 23 નંબરનો જે રંગસૂત્ર વાય પ્રકારનું હોય તો નર બને છે, અને 23મા નંબરનું રંગસૂત્ર એક્સ પ્રકારનું હોય તો માદા બને છે. એટલે માદાના ગર્ભમાં જે બચ્ચું બને એ નર બને કે માદા બને, સ્ત્રીના ગર્ભમાં જે બાળક વિકાસ થતું હોય એ બેબી હશે કે બાબુ હશે એનો મુખ્ય આધાર પુરુષના શુક્રકોષો ઉપર જ આધારિત છે. એટલે જો બેબીનો જન્મ થાય કે બાબાનો જન્મ થાય એના માટે જવાબદાર પિતા હોય છે, માતા હોતી નથી. એટલે મિત્રો એક આ રહસ્યમય અને એક રસપ્રદ જે જાણકારી આપી એના લીધે તમામ મિત્રોને ખ્યાલ આવી ગયો હશે. અને
આપણા રૂઢિચુસ્ત સમાજમાં જૂના સમયમાં જ્યારે કોઈ સ્ત્રી ઉપર 5-7 બાળકીઓને જન્મ આપે તો એને સાસરિયામાં ઘણા મેણાટોણા સાંભળવો પડતો હતો. અત્યારે આ ટેકનોલોજીથી એ સાબિત થઈ ગયું છે કે સ્ત્રીના ગર્ભમાંથી એટલે બેબીના જન્મમાં માતા જવાબદાર હોતી નથી, પિતા જ જવાબદાર હોય છે. જૂના સમયમાં તો જો બેબી ઉપર 4-5 બાળકીઓ જન્મી હોય તો એ પુરુષને બીજી સ્ત્રી સાથે લગ્ન કરાવતા અને સંજોગોવશાત બીજી સ્ત્રી જો બાબાને જન્મ આપે તો પહેલી સ્ત્રીને આજીવન મેણાટોણા સાંભળવો પડતો હતો. એટલે એક આ વિડીયો જોયા પછી કોઈ સ્ત્રીને આ રીતે ઉપર 4-5 બાળકીઓ થઈ હોય અને સમાજમાં એને મેણાટોણા સાંભળવા પડતા હોય તો એવા લોકોને આ વિડીયો અચૂકપણે બતાવજો. બની શકે કે આ વિડીયો જોયા પછી એમની માનસિકતા બદલાય અને એ સ્ત્રીને જે યાતના ભોગવવાનો વારો હોય છે એ યાતનામાંથી એને છુટકારો મળે અને એ સ્ત્રી માટે આ વિડીયો એટલો બધો ઉપયોગી સાબિત થશે કે અને એના આશીર્વાદ તમને પણ મળશે. તો મિત્રો, જે આ વાત કરીએ માદા ગર્ભમાં જે બચ્ચું બને છે, નર કઈ રીતે બને છે કે માદા કઈ રીતે બને છે એની વાત કરી લીધી. હવે જે પ્રેક્ટિસનર મિત્રો જે પ્રેક્ટિસ કરે છે, અત્યારે એક જે લેટેસ્ટ ટેકનોલોજી મુજબ સેક્સ સિમેન બજારમાં આપણને મળે છે, એટલે કે જે લેબોરેટરીમાં સેક્સ સિમેન બને છે એ સેક્સ સિમેન ટેકનોલોજી પણ આના ઉપર આધારિત છે. એ ટેકનોલોજીમાં લેસર કિરણોની મદદથી જ્યાં નર પ્રભાવિત શુક્રકોષો હોય છે એને અલગ પાડી દેવામાં આવે છે અને ફક્ત માદા પ્રભાવિત શુક્રકોષો વીર્યમાં રાખવામાં આવે છે. એટલે કે વીર્યના 2 ભાગ પાડી દેવામાં આવે છે. એકમાં નર પ્રભાવિત શુક્રકોષો હોય, બીજામાં માદા પ્રભાવિત શુક્રકોષો હોય. અને એ જે માદા પ્રભાવિત શુક્રકોષોવાળું વીર્ય હોય એમાંથી જ બીજદાનના ડોઝ બનાવવામાં આવે છે. અને એ જે બીજદાનના ડોઝ બને એ બીજ જ્યારે આપણે પશુને બીજદાન કરીએ ત્યારે એમાંથી જે બચ્ચું બનશે 98% કેસમાં એ માદા જ હશે. 2% કેસમાં ક્યાંક ટેકનિકલ એરરના લીધે નર બનવાના ચાન્સીસ હોય છે. એટલે મિત્રો, આ એક બીજી રસપ્રદ જાણકારી. અને એક ત્રીજી રસપ્રદ જાણકારીની વાત કરી લો કે મિત્રો, દરેક સજીવમાં એમાં એક જ કુળના જે પશુઓ હોય, દાખલા તરીકે ઘોડો અને ગધેડો, એ બંને ઇક્વાઇન ફેમિલીના પશુ કહેવાય. સિંહ અને વાઘ એ પણ બંને એક જ કુળના પશુ કહેવાય. હવે બંનેમાં રંગસૂત્રોની સંખ્યા અલગ અલગ હોય છે, પણ એક જ કુળના પશુને તમે જ્યારે એકબીજા સાથે ફેરવો ત્યારે એમાં બચ્ચું બનતું હોય છે. દાખલા તરીકે ઘોડાને ગધેડાને તમે ફેરવો તો એમાંથી જે બચ્ચું બને છે, તમે બહાર ફરવા જતા હોય તો પર્વતીય વિસ્તારમાં જે તમે ટટ્ટું જુઓ છો એ ટટ્ટું આ જ છે. ઘોડા અને ગધેડાના સંકરણથી જે બચ્ચું પેદા થાય એ ટટ્ટું જ હોય છે. અને એ ઘોડા અને ગધેડાના વીર્યમાં જે વીર્યકોષોમાં જે રંગસૂત્રોની સંખ્યા અલગ અલગ હોય છે એના લીધે આ ટટ્ટું કુદરતી રીતે ફરીથી બચ્ચું પેદા કરી શકતું નથી. એટલે આ જીવન માંજ્યું હોય છે. એ જે વાઘ અને સિંહ એનું જો પણ તમે ફલિનીકરણ કરો તો એમાંથી બચ્ચું બને જેને લાઇગર કહે છે. એ પણ જે ટટ્ટુની માફક ફરીથી બચ્ચું પેદા કરી શકતું નથી. વિડીયોના અંતમાં માદાના ગર્ભાશયમાં બચ્ચું કઈ રીતે બને છે અને એ બચ્ચાની જાત કઈ રીતે નક્કી થાય છે જેની ચર્ચા આપણે આ ડાયાગ્રામના આધારે કરી છે. એ ડાયાગ્રામનો ફોટોગ્રાફ્સ પણ મેં અપલોડ કર્યો છે. એટલે જે કોઈ મિત્રોને ડાઉટ હોય તો એ ફોટોગ્રાફ જોઈને પોતાનો ડાઉટ ક્લિયર કરી શકે છે. તો મિત્રો, આજનો આ જે વિડીયો રહ્યો એ તમામ દ્રષ્ટિએ એકદમ રસપ્રદ અને ઉપયોગી પણ સાબિત થશે. એટલે આ વિડીયો જો તમને સારો લાગે તો બીજા મિત્રોને અચૂકથી શેર કરજો. વિડીયોની જાણકારી એકદમ રસપ્રદ છે. બીજા પશુપાલક મિત્રો કે ઘણા બીજા અન્ય મિત્રોને પણ ઉપયોગી સાબિત થાય એવી છે. આશા રાખું કે
આ વિડીયો બધાને એ રીતે ઉપયોગી સાબિત થશે. મિત્રો, આજના વિડીયોનું અહીંયા હું સમાપન કરું છું. નવા વિડીયો લઈને આવું ત્યાં સુધી રજા લઈએ. બીજા વિડીયોમાં ફરીથી મળીશું. આભાર. જય ભારત, જય પશુપાલન.